આપણે જોયું ને મહાવીર ભગવાને કેવા કેવા દુઃખ અને પાપનું ફળ એ પોતે ભોગવ્યું. પાપ કર્યું અને પાપનું ફળ ભોગવ્યું. કયા ભવ સુધી વધુ ખૂબ તકલીફો પડી? 21 બરાબર, 21મા ભવ સુધી. પછી એ જેવું બહુ એવા મોટા પાપ કરવામાં નથી ફસાતો, પણ પહેલાંનું જે કરેલું છે બધું ભોગવ્યું. એટલે 22 અને 23 ભવમાં તો મનુષ્ય બન્યા અને રાજપાટ વૈભવ એનો બધો ત્યાગ કરીને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. એટલે એ ભવમાં તો બહુ ઉપર આવી ગયા. 24મા ભાવ દેવલોકનો અને 25મો ભાવ જેમાં તીર્થંકર નામ કર્મની કાચિત કરવાનું છે. એમાં હા મેં કીધું તું કયા રાજર્ષિ બન્યા? હા સરસ, નંદન રાજર્ષિ. એ પોતે નંદન રાજર્ષિ બન્યા. અને કેટલા લાખ વર્ષનું આયુષ્ય? 25 લાખ વર્ષ એટલું આયુષ્ય ભોગ્યું. એમાં 24 લાખ વર્ષ સંસારમાં અને એટલે કે ગૃહસ્થાશ્રમમાં, અને પછી રાજપાટનો ત્યાગ કરી અને બાકી 1 લાખ વર્ષ જે રહ્યા એમાં સુંદર ચારિત્ર પાડ્યું અને ઉત્તમ સાધના કરી. અને એ ભવમાં 11,80,645 એટલા માસક સમણની ઉગ્ર તપશ્ચર્યા કરી. બોલો, આપણે તો એક ઉપવાસ કરીએ તો વીકનેસ આવી જાય, બરાબર ને? હા, કોઈ દિવસ ના આવે. ઉપવાસ કરવાથી શક્તિ આવે, એ યાદ રાખજો. ક્યારે કોઈને અટકાવતા નહીં વીકનેસ આવી જાય કરીને. ઉપવાસ કરે ને એટલે શક્તિ કેમ આવે? કેમ કે જે ખોટી ચરબી હોય, પછી જે ઇન્ડાઇજેશન થઈને પડ્યું હોય એ બધું બળી જાય. એટલે માણસમાં સારી એવી શક્તિ આવે. તો તપ કરવાથી, મોટો તપ હોય, કોઈ વાર કોઈનાથી ન થાય શારીરિક નબળાઈના કારણે, એ બની શકે. પણ જો હેલ્ધી રહેવું હોય, શક્તિશાળી રહેવું હોય, રોગ વગરના રહેવું હોય તો અઠવાડિયે 1 વાર એક ઉપવાસ આપણો જો કરીએ આપણે તો તબિયત જલ્દી બગડે નહીં. પણ આવું સોચીને થોડી ઉપવાસ કરે કે આપણે હેલ્ધી રહેવું છે, એ તો પછી ખોટું. હા, અનુબંધ ખોટો પડે. એ સોચીને આપણે ઉપવાસ નથી કરવાનો. પણ આવું જનરલી ઘણી જગ્યાએ મેં જોયું છે કે કોઈ બીજા ઉપવાસ કરતા હોય તો ઘરના બીજા હોય બધા રોકતા હોય કે ના આપણે ઉપવાસ નથી કરવો, પછી નબળાઈ આવી જશે શરીરમાં, નબળાઈ આવી જશે. એક દિવસ ઉપવાસ કરે તો બીજે કે ડબલ ખવડાવી દે, કાલનો ઉપવાસ છે, નબળાઈ આવી ગઈ હશે, આ ખા, ફલાણું ખા, ઢીકણું ખા. આ બધી ખોટી વસ્તુ છે, રોંગ છે, નહીં રોકવાના. ક્યારે બી જો કોઈ ખાવાનું તો બધાને મળે છે, એવું નથી કે કમ્પલસરી ભૂખ્યા રહેવું પડે છે. હા, એટલે કમ્પલસરી તો ભૂખ્યા રહેતા નથી. તો પછી કોઈએ ફોર્સ બી નથી કર્યો કે કરવું જ પડશે. ન કરો તો કોઈ તમને ખરાબ નથી કહેવાનું કે કોઈ ફોર્સ નથી કરવાનો, બરાબર? તો જ્યારે મનથી કોઈને મન થાય છે કે મારે કરવું છે તો ઓકે કરો, એને રોકવાના નહીં. આવું એક નહીં, ઘણા ઉદાહરણ છે. મોસ્ટ ઓફ હું તો જોઉં છું, કેટલાય મને આવીને કહે છે કે અમારે તો બહુ ઈચ્છા છે પણ મારે વર કરવા જ ના દે ને, અમારે આ કરવાની બહુ ઈચ્છા છે પણ અમારે ઘરના કરવા જ ના દે ને. તો જેને જે કરવું હોય કરે, આપણે કોઈ દિવસ કોઈને રોકવાનું નહીં. અને આપણે કરવું હોય ત્યારે આપણે આપણી પરિસ્થિતિ વિચારીને કરવા. આપણી શું કન્ડિશન છે, આપણી શક્તિ છે કે નહીં, આપણે કરી શકીએ એમ છીએ કે નહીં. અને ભાવના એક જ રાખવાની કે મારી આહાર સંજ્ઞા તૂટે. જન્મથી આહાર સંજ્ઞા છે. આહાર વગર શરીર જીવ રહેતો જ નથી, બરાબર? તો જે અનંત જન્મોથી જે મારામાં આહાર સંજ્ઞા પડેલી છે, એ આહાર સંજ્ઞાને તોડવા માટે હું અને મારા કર્મના ક્ષય માટે હું આ તપ કરું. બસ એમાં હું પદને બી કાઢી નાખવાનું.
અને ધીમે ધીમે પછી તો આવા કોઈ વિચાર જ નહીં કરવાના. મન થયું કર્યું તો કરી લેવાનું, ના થયું તો અરે મારાથી ના થયું, અરે મારાથી ના થયું, હું ક્યારે કરીશ એવું બી ઘૂંટવાનું નહીં. કોઈ વસ્તુને ઘૂંટવાની નહીં. એકવાર વિચાર આવે, 2 વાર આવે, પછી છોડી દેવા. હશે મારા નસીબમાં હશે ત્યાં તો હશે. હવે બીજા કોઈ દિવસે મને એકદમ મારા ભાવ થશે તો હું કરી લઈશ. તો ભાવ થાય એ કરી લો, નથી થતું તો એને ઘૂંટો નહીં. હવે કરું ક્યારે કરું ને હા પાછું એમ બી કરે ભાવના ભાવીશ તો ક્યારેક ઉદયમાં આવશે ને. મનમાં તમારો ભાવ છે ઓકે, એને ઘૂંટવાના નથી. ના થયું તો એને અરે ઓય કરવાનું નથી. જે બન્યું એનો સ્વીકાર, એનું નામ ધર્મ. તો ભગવાને 11,80,645 માસક સમયની ઉગ્ર તપશ્ચર્યા કરી અને આગલા 3જા ભવ્ય વિસ્થાનક તપની આરાધના તો કરે જ. અને એમને જે સમકિતનો રસ ચાખવા મળ્યો ત્યારે એમને એ કુદરતી અંદરથી ભાવના થાય છે કે હું એક વ્યક્તિને, એક જીવને, વ્યક્તિને નહીં, જીવ માત્રને હું શાસન રસી કરું. દરેક જીવ શાસન રસી થાય એવી ભાવના. સભી જીવ કરું શાસન રસી એમ આવે છે કે હું દરેક જીવને શાસનમાં રસ લેતા કરું. જે આનંદ, જે સુખ જે મને મળ્યું છે એ દરેકને મળે. તો હાઈએસ્ટ સુખ ક્યાં છે? મોક્ષમાં. તો અગર હાઈએસ્ટ સુખ મોક્ષમાં છે તો બાકી બધા જે બી ગતિ છે એમાં થોડું દુઃખ તો છે જ. હા, ઘણું દુઃખ છે. તો દેવલોકમાં પણ તો સુખ જ છે ને. કોઈ ગતિમાં સંપૂર્ણ સુખ નથી, એક વસ્તુ. બીજી વસ્તુ પરમેનન્ટ સુખ નથી. એક મોક્ષ જ એવું છે જેમાં આપણા આત્મા પરથી બધા કર્મોને નિર્જરા થતા સિદ્ધ ક્ષેત્રમાં આપણો આત્મસ્થાપન થાય છે અને એ સતત સુખનું વેદન કરે છે. કારણ કે આત્મા એટલે જ્ઞાન, આત્મા એટલે જ સુખ. તો એ સુખ એ જે મળ્યું આત્માને એ પાછું નથી જતું, ત્યારે એ પરમેનન્ટ થઈ. હવે ફરીથી જશે નહીં, ફરીથી કોઈ દુઃખ આવશે નહીં. જ્યારે દેવમાં ગયા પછી ભલે ને હાઈએસ્ટ સુખ મળ્યું ત્યાં તમને, પણ એ કેવું છે ટેમ્પરરી, ભાડાના ઘર જેવું. ભાડાનું ઘર હોય ગમે ત્યારે ખાલી કરવું પડે. તમારું પરમેનન્ટ ઘર છે, તમારું ઓનરશીપ છે, તો તમને કોઈ એમ નહીં કે ખાલી કરો. તો આ બધી ગતિ, 4 ગતિ કેવી છે? ભાડાના ઘર જેવી. અને મોક્ષ ગતિ કેવી છે? પરમેનન્ટ. બીજું, દેહોમાં પણ સંપૂર્ણ સુખ જ છે એવું નથી. દેહોમાં પણ ખૂબ ઈર્ષ્યા છે એકબીજાને. જેમ અહીંયા આપણે ઈર્ષ્યા કરીએ ને એકબીજાને, અને ઈર્ષ્યા કરીને એકબીજાને હેરાન કરીએ, તકલીફ આપીએ, એનું ખરાબી છે, એમ ત્યાં પણ ઈર્ષ્યા છે. અને એકબીજાની ઈર્ષ્યા કરે, પછી સામસામા યુદ્ધ કરે. યુદ્ધ તો વર્ષોના વર્ષો સુધી ચાલે. હું તારાથી મોટો ને તું મારી સામે કાંઈ નહીં, આવું બધું બતાવવા માટે જેમ અહીંયા યુદ્ધ થાય છે એમ ત્યાં પણ યુદ્ધ થાય છે. તમે કીધું કોઈ ગતિમાં સુખ જ સુખ નથી. હા, અને મોક્ષ ગતિ સિવાય. હા, બટ તમે જ્યારે આરા શીખવાડતા હતા ત્યારે તમે કીધું હતું પહેલાં આરામાં સુખ જ સુખ છે. હા, એટલે સુષ્મા એનું નામ છે, સુષ્મા. એટલે ખાલી દુઃખ કેટલું કે આ છેલ્લે, એટલે પરમેનન્ટ સુખ તો નથી, પરમેનન્ટ નથી, પણ આ કમ્પેરેટિવલી જે છેલ્લા છઠ્ઠો દુઃખ જ દુઃખ, એના કમ્પેરેટિવલી 5મા આરામાં દુઃખ, 4થા આરામાં દુઃખ સુખ, ઓલામાં 3જામાં સુખ દુઃખ, અને પછી આગળ જાઓ એમ સુખ જ સુખ. એ સુષ્મા એવું નામ છે, સુષ્મા. એટલે
જો જે યુગલિયા હોય ને, આ દેવલોકનું કહું છું, અધૂરું રહી ગયું, આ વચ્ચે બીજો ક્વેશ્ચન આવી ગયો. એ લોકોના જલ્દી કોઈ બીમાર ન પડે, બરાબર. એટમોસ્ફિયર જ એવું, વાતાવરણ એવું, હેલ્ધી ખાવાનું, આ ઝાડ પરથી લઈને સીધું ખાઈ લેવાનું, બરાબર. તો હેલ્ધી ખાવાનું, હેલ્ધી રહેવાનું, હરવા ફરવાનું, નહીં કમાવાની ચિંતા, નહીં ટીવી વસાવવાની ચિંતા, કે નહીં મોબાઈલ વસાવવાની ચિંતા, કે નહીં મોબાઈલમાં ઓલું ખલાસ થઈ ગયું છે તો ભરાવો ને, એ કોઈ જાતનું ટેન્શન નહીં, બરાબર. બિલકુલ કુદરતી આ વાતાવરણમાં રહેવાનું અને ફૂલ હરવા ફરવાનું ને ખાવાનું, અને છૂટા છૂટા રહે. અહીંયા હોય, આ ફરતા ફરતા જ્યાં ગયા ત્યાં પછી વળી જ્યાં ગુફા જેવું કાંઈ હોય તો ત્યાં રહી જાય, બરાબર. તો પહેલાં આરામાં તો એવું નથી કે જૂથ બને ને ઝઘડા કરે ને લડાઈ કરે ને, એ યુગલિયા 2 જણ બી કોઈ લડે કરે નહીં, બરાબર. અને શરીર સારું રહે, ખાવા પીવાનું એ હિસાબે બધું સુખ. પણ એમને મૃત્યુ આવે ત્યારે આવી શરીરની આવી તકલીફો ના હોય, આટલી બધી આવા રોગ ના હોય, બગાસું આવે, ખાંસી આવે, છીંક આવે ને ખલાસ, બરાબર. પછી આવા બાળકોને બી કેવું, છેલ્લે 6 મહિના બાકી રહે એટલે એક યુગલિયાને જન્મ આપે, અને પછી એને કંઈક અમુક દિવસ લાલન પાલન કરે એનું, અને પછી ખલાસ થઈ જાય. પછી ઓલા યુગલિયા એમની રીતના મોટા થાય. આ કેવું બહુ છે જનાવરમાં, અમુક દિવસ બચ્ચાને બધું ફેરવે, આ બિલાડી હોય કે આ બીજા કૂતરા હોય, તો એને જન્મ આપ્યા પછી અમુક દિવસ એનું ધ્યાન રાખે, પછી એ લોકો એમની રીતના ખાવા પીવાનું શોધી લે. એમાં યુગલિયાનું પણ આવું છે. એટલે હવે જન્મ આપે તો એ પ્રસૂતિનું દુઃખ કે એવું બધું થોડુંક શારીરિક દુઃખ પડે, પણ આપણી કમ્પેરિઝનમાં 10%. એટલે એને સૂક્ષ્મ કહેવાય. બધું જ સારું હોય એનું. તમે સુખ શબ્દ ના લો ને સારું લો તો બી ચાલે, બધું જ સારું. જમીનની સરસાઈ સારી, બધું જ ગુડ. પણ ધર્મ નહીં એટલે મળે કાંઈ નહીં. જે બધું ભેગું કરીને ગયા પુણ્ય, એ ત્યાં ભોગવવાનું. કેટલાય વર્ષોની તપસ્યા કરી હોય કે કેટલું દાન પુણ્ય કર્યું હોય, એ બધું સુખ ભેગું, પુણ્ય ભેગું થયું હોય, ત્યાં જન્મ લઈને આ ભોગવી લેવાનું, પતી ગયું જન્મે પૂરો. હા, પેલો દેવલોક. તો આટલું બધું સુખ ભોગવ્યા પછી બી એટલું સુખ. હા, તો એટલું પુણ્ય ભેગું કરેલું હોય ને, એટલે આગલા જન્મમાં એટલું બધું પુણ્ય કર્યું હોય, એટલે આ દેવલોકનું જે હોય એ પણ એમને આખું દેવલોકમાં જવા માટેના જે કર્મ હોય એ પણ જેમાં પૂરેપૂરા કરી લીધા હોય, 100%. યુગલિયામાં જવાના બી કરી લીધા હોય, એમાં બંદી યુગલિયાનો પડ્યો હોય એટલે યુગલિયામાં જાય ને ત્યાંથી મૃત્યુ પામીને દેવલોકમાં જાય. એટલે આ બધું ભોગવાઈ ગયું એટલે પતી ગયું. એટલા માટે જ તો કંટાળો આવે છે કે આ જીવને જો ખબર નથી એટલે આ બધું રમત રમે છે અત્યારે આટલી બધી. પણ ખબર પડી જાય કે હો હવાઈ બહુ કરીને આવ્યો છે તો પછી કોઈ રસ રહે નહીં, આમ વૈરાગ્ય આવી જાય. પણ એવા આપણા નસીબ, આવી આપણી જેવી ભવિતવ્યતા એ પ્રમાણે બધું થયા કરે. જે થાય એનો સ્વીકાર. હવે સમજણ પડ્યા પછી ખોટામાં ન જ જવું, ખરાબમાં ન જ જવું, એટલું આપણે ડિસાઈડ કરતા જવાનું. ને જેટલો બી સમય મળે એનો સદુપયોગ કરવાનો. સમયનો જે સદુપયોગ ના કરે ને, સમયને જે વેડફી નાખે ને, સમય એને વેડફી નાખે. આ કુદરતનો નિયમ છે કે જ્યારે તમને ટાઈમ મળે છે, સમય મળે છે, એનો સદુપયોગ નથી કરતા, સમયને તમે વેડફો છો તો સમય તમને વેડફી નાખશે. તમારા મળેલી 5 ઇન્દ્રિયનો તમે દુરુપયોગ કરો છો તો કુદરત એ ઇન્દ્રિયો ઝૂંટવી લેશે. 99% આ જીવ એક ઇન્દ્રિયમાં જ ફર્યો છે, જ્યાં બીજી ઇન્દ્રિયો છે જ નથી. આંખ નથી, કાન નથી, જીભ નથી, કાંઈ નથી. તો આ કુદરતનો નિયમ છે, જે મળ્યું છે એનો સદુપયોગ કરો. અને એ જો સમજમાં ન આવે
એ જિંદગીભર ફસાયા કરે ને ભમ્યા કરે, જાણે છતાં માને કે મારે જેવું કોઈ નહીં. તો દેવલોકમાં તો શું કહેવાય, જો દેવી બન્યા તો વેશ્યા જેવી દેવીઓ પણ હોય. તો એવી દેવી બની ગયા તો શું સુખ. એને આગળના 8 દેવલોક સુધી જાય એ લોકો, આ વેશ્યા જેવી દેવીઓ. એ દેવ બોલાવે, આમ દેવીઓ કે 2 જ દેવલોકમાં છે, પહેલાં અને બીજા દેવલોકમાં. એની આગળ દેવીઓ ઉત્પન્ન ના થાય. પણ આ 2 દેવલોકની દેવીઓ એમાંની ત્યાં સુધી જાય. 8મા દેવલોક સુધી જે દેવ એને સ્મરણ કરે, યાદ કરે, એની પાસે એ ચાલી જાય. બધી એવી નથી, એમાં પાછી 2 ભાગ છે. આપણે સારા ઘરની કુલીન સ્ત્રીઓ જેવી પણ દેવી છે અને વેશ્યા જેવી દેવીઓ પણ છે. પછી ઇન્દ્ર, એક ઇન્દ્ર હોય ને, એનું આયુષ્ય લાંબુ હોય, પણ ઇન્દ્રાણીનું હા ઓછું હોય. એના એક ઇન્દ્રના એક જન્મમાં એની 1000-2000 ઇન્દ્રાણીઓ થઈ જાય. એક મરે ને બીજી આવે, એક મરે ને બીજી આવે, બીજી ઉત્પન્ન થાય. અને 1000 ઇન્દ્રાણીઓ એક સાથે પણ હોય. તો આ બધા એકબીજાની ઈર્ષ્યા કરવાના. બધી જે બદીઓ અહીં છે એવી બદીઓ ત્યાં પણ છે. અને જાણે એટલે વધારે દુઃખ. તમે જાણો એટલે તમને વધારે દુઃખ થાય. અહીં તો અંજાનતામાં થાય છે, પણ ત્યાં તો જાણીને ખબર છે આને મારી જોડે આ કર્યું હતું, આગલા ભાવ મારી જોડે આ સંબંધ હતો, એટલે એ વધારે દુઃખ. અને બીજા ઇન્દ્ર હોય, દેવો હોય, એકની દેવીઓને ઉપાડી જાય ને પછી વર્ષો સુધી યુદ્ધ કરે, લડે, મારે, કૂટે, ઝઘડા કરે, ધમાલ કરે. બધું દેવલોકમાં હોય. એટલે સંપૂર્ણ સુખ જ છે દેવલોકમાં, એવું નથી. હવે નીચે જુઓ તમે તો અભ્યંતર દેવો, ઝુમકા દેવો, કોઈને રહેવાના સ્થાન બી એવા ગંદા છે ને એ લોકોને રહેવું બી ન ગમે. ત્યાં ઉત્પન્ન થયા પણ ત્યાં એમને રહેવું ન ગમે, એટલે ત્યાં બધે ફરે. પૃથ્વીલોક પર આવીને ઝાડ પર ને બીજે બધે ફરતા હોય. પછી એના જે હેડ હોય એને એની ચોટી પકડી લે, એટલે એ જેમ કે એમ કરે, કરવું પડે. ના કરે તો મારે, હંટર લઈને મારે. વર્ષોના વર્ષો સુધી પાણીએ પીવા ન આપે, ખાવાય ન આપે, ભૂખે તરપડતા હોય. તો આ બધું દુઃખ દેવલોકમાં પણ છે. એટલે દેવલોક પણ ઈચ્છવા જેવું નથી. દુઃખ બી છે અને સુખ છે, એટલું પરમેનન્ટ નથી. એટલે એ પણ ઈચ્છવા જેવું નથી. 4 ગતિમાંથી એક પણ ગતિ ઈચ્છવા જેવી નથી. સમજમ પડી? તો યોગલિયા પણ મનુષ્યની જ ગતિ છે? હા, મનુષ્ય ગતિ. આપણને જે 48 ભવ આ 2000 સાગરોપમમાં મળે, એમાં આવા કોઈ ભવ યુગલિયાના બી થઈ જાય, સારું એવું પુણ્ય જમા કર્યું હોય આત્માએ તો એ એક મનુષ્ય ભવ પૂરો. કોઈ ગર્ભમાં આવે ને ગર્ભ પડાવી નાખ્યો તો એક મનુષ્ય ભવ પૂરો. એટલે ગર્ભપાત બી કદી કરાવવો જોઈએ નહીં. એ જીવના ટુકડા કરીને અંદરથી કાઢે તો એ જીવને કેટલું દુઃખ પહોંચે, કેટલું દુઃખ પડે. ખાલી વિચાર કરો તો એ મનમાં વેરની ગાંઠ બાંધે કે નહીં તમારી સાથે? અને તમારી સાથે જે વેરની ગાંઠ બાંધી એ કેટલા ભાવ સુધી ચાલે. જોઈને પાર્શનાથ ભગવાન ખાલી આટલી નાની વસ્તુમાં એને વેરની આવી ગાંઠ બાંધી, જે 10 ભાવ સુધી આવ્યું દારૂણ એમને હેરાન કર્યા. તો આટલી ભયંકર જો આપણે કરાવીએ, કોઈ ગર્ભપાત કરાવે, તો એ જીવ જેને આટલું બધું દુઃખ પડ્યું એ કેવી વેરની ગાંઠ એની સાથે બાંધશે અને કેટલા જન્મો સુધી એને હેરાન કરશે. અને આ તો એક બાજુ સારું હતું કે ચાલો પાર્શનાથ ભગવાનના જીવે બધું છોડી દીધું, ક્ષમા આપી દીધી, તો એ છૂટ્યા. પણ આ 2 જણ વેર સામે બાંધ્યા જ કરે, તેની પરંપરા કાંઈ પતે? જે જીવનો ગર્ભપાત કરાવ્યો એ જીવ અને માનવ જીવ, અને એમાં જે સંડોવાયેલા હોય. ઘણી વખત એવું બી હોય કે માની ઈચ્છા ના હોય પણ બાપ કે કરાવવું જ પડશે, તો એ બાપ બી સંડોવાઈ ગયો એમાં. તો આ જે જીવ
એકબીજાની સાથે જે વેરની પરંપરા બાંધે, હા, અને સામે થાય પાછા, આ વેર લેવા આવે ત્યારે આ ઓર વેર કરે એની સામે, તો એ પરંપરા કેટલી લાંબી ચાલે, કેવા કેવા ભાવ થાય, કેટલું ભોગવટામાં આવે. જેને કોઈ કે ને તમને ખાલી એમ કે છે આ શાસ્ત્રકારો કે તમારા જીવે આજ સુધી એટલા બધા આંસુ પાડ્યા છે, એટલા બધા આંસુ પાડ્યા છે ને કે એ ભેગા કરો ને તો એક સમુદ્ર બની જાય. એટલા આંસુ આ જીવે પાડ્યા છે, કશું ખબર નથી ને કશું યાદ નથી, એટલે પાછા આપણે હતા એવા ને એવા રાતા માતા થઈ જઈએ. તો ભગવાને એ ભાવના ભાવી સભી જીવ કરું શાસન રસી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પછી 26મા ભવે અમે કહી દીધું હતું ને, 10મા પ્રાણત દેવલોકમાં 2 સાગરોપમનું લાંબુ આયુષ્ય વિતાવી, 2 સાગરોપમનું આયુષ્ય 10મા દેવલોકમાં. અને પછી 27મા અંતિમ ભવે મહાવીર બન્યા. આ ચરમ ભાવ એટલે લાસ્ટ. ચરમ એટલે લાસ્ટ. ચરમાવર્ત શીખવાડી દઉં ને એકવાર, છેલ્લું આવર્ત, છેલ્લું કુંડાળું ફરવાનું બાકી રહે એટલે ચરમાવર્તના આવ્યા કહેવાય. તો આ ભાવમાં તો નવા પાપ બાંધવાની તો બહુ કંઈ ઓલી હોય નહીં, પણ જે અનેક જન્મોના પાપ કર્મ જે લઈને આવે અને એને નિર્જરા કરે આ ચરમ ભાવમાં. હા, કેટલાય ઉપસર્ગ સહન કર્યા. એટલે વ્યંતર બનીને આવી હતી એમની રાણી, જેની જોડે અબોલા લીધા હતા, એને પણ ઘણા ઉપસર્ગ ભગવાનને કર્યા. તો એ બધા સંતા ભાવે સહન કરીને પાપ કર્મની નિર્જરા કરવાની એમણે સાધના કરી. ઉપસર્ગ સહન કર્યા અને આગલા જન્મમાં કરેલો બધો પાપનો હિસાબ પૂરો કર્યો. બોલવું સહેલું છે, હા, પાપનો હિસાબ પૂરો કર્યો, કરવો બહુ અઘરો છે. એ વેંત્રીનું નામ શું હતું ખબર છે? કરપૂતના. એને કરપૂતનાએ જે ઉપસર્ગ કર્યા, ઓલા કાનમાં ખિલ્લા ઠોક્યા, એને એ બધું એમણે ક્ષમતા ભાવે સહન કર્યું. એકનો પણ પ્રતિકાર ના કર્યો. જુઓ, એ જ જીવ છે. કોનો પ્રતિકાર કર્યો તો જોરદાર એમણે, મહાવીરના જીવે. હા, એનો પ્રતિકાર નહોતો કર્યો, એને તકલીફ આ પ્રતિકાર એટલે એને સામે બતાવી દીધું મારામાં બી આવી શક્તિ છે. જુઓ, હા, ઓલી ગાયને ઉપાડીને ફેંકી, જોયું? એ જ જીવ જેને આટલા એક વાક્યમાં લાગી આવ્યું જોરદાર, અને ઓલા ગાયને ઉપાડીને ઘુમાવીને ફેંકીને બતાવી દીધી કે મારામાં કેવી શક્તિ છે. હા, હવે ત્યારે જો આટલી શક્તિ હતી તો આ છેલ્લા ભાવમાં જ્યારે આટલી બધી સાધના કરી પોતે, તો શું શક્તિ નહીં હોય? હવે તો એને ઉપાડવાની જરૂર નથી. એ તો ખાલી એની સામે દ્રષ્ટિ કરત કે ખાલી આમ હાથ કરત ને, હા, કે એના મનથી ખાલી ભાવ કરત ને તો એ ઉપાડીને ક્યાંય ફેંકાઈ ગયો હોત. તો એમણે એવું ના કર્યું. કેમ એવું ના કર્યું ભાઈ? કંઈ આપણે ઘણા મને એમ કહે છે બસ આપણો ધર્મ એમ જ કહે છે કે બધો કોઈ અન્યાય કરે એ બધું આપણે સહન કર્યા કરવાનું, એ આપણો ધર્મ છે. હા, સમજો, એ જ ધર્મ છે. કોઈ અન્યાય કર્યો જ નથી તમને, કોઈ અન્યાય કરતું જ નથી. તમે કેટલો અન્યાય કરી રહ્યા છો બીજા જીવોને એનો વિચાર નથી, એનો વિચાર જ નથી આવતો. સવારથી સાંજ સુધીમાં વિચાર કરો, કેટલા જીવોને કચડી નાખો છો તમારા 2 દાંતની વચ્ચે. હા, કોઈને પગથી મસળી, હાથથી મસળી નાખો છો, પગથી દબાવી દો છો. આ બધા જીવોની જોડે તમારો અન્યાય નથી? એને અન્યાય નથી કરતા તમે? અને તમને કોઈક જરાક કાંઈ કરે ત્યારે તમને એમ થાય છે કે મને અન્યાય કરે છે. અરે ભાઈ, કોઈ તમને અન્યાય કરવા માટે નવરું નથી બેઠું. એ તમને ત્યારે જ કરે છે જ્યારે તમે કાંઈક કરીને આવ્યા છો. એનો હિસાબ કરવા આવ્યું છે એ વ્યક્તિ.
એ નિમિત્ત છે, એને બચકા નહીં ભરો. જ્યારે કોઈ તમને આવું કંઈ કરે છે ત્યારે એક જ વિચાર કરો કે એનો હિસાબ પૂરો કરવા આવ્યું છે. હવે મારે શું કરવું છે ભાઈ? નવો હિસાબ માંડવો છે તો થા સામે, થા ગરમ, કર ગુસ્સો, બોલ ગમે એમ જેમ આવે એમ, જોઈએ તો 2 લાફા મારી દે. હવે કારણ કે ઓલો તો હિસાબ પૂરો કરવા આવ્યો છે, તો તું 2માંથી એક વસ્તુ કરી શકે. ક્યાં તો એને સામે થા, પ્રતિકાર કરે એનો, અને કાં તો ક્ષમતા ભાવે સહન કરીને તો છૂટો થા. આ 2 જ વસ્તુ છે. કાં તો એની જોડે વધારે બંધાઈ જા. તું બંધાયો તો એટલે એ આવ્યો તારી જોડે આવ્યો એટલે હવે તું એને સામે રિએક્શન આપીને એની જોડે વધારે ગોળ ગોળ બંધાઈ જા અને જન્મ બંધાતો જ જા. કાં તો એ આવ્યો છે હિસાબ કરવા, એને કરી લેવા દે, તું ક્ષમતા ભાવે સહન કરીને એનાથી છૂટો થા. જો એક જીવ જોડે, જે જીવની જોડે હિસાબ બાકી છે એ હિસાબ પૂરો ન થાય, એક પણ જીવ જોડે, સિંગલ જીવ જોડે, તમારે કરોડોના કરોડો જીવ જોડે હિસાબ તમે પૂરો કર્યો, પણ એક જીવ જોડે પણ જો હિસાબ બાકી છે તો એ જીવ તમને મોક્ષે જવા દે નહીં. તો આ એક જીવ એક ફાઇલ છે, અને તમારે આ મનુષ્ય ભાવમાં એક ફાઇલને પૂરી કરી, કમ્પ્લીટ કરીને સાઈડ પર મૂકતા જવાનું છે. ખ્યાલ આવે? અને એમાંથી મુક્ત થતા જવાનું છે. તો એ સ્ટેજ સુધી પહોંચવાનું છે. એની એક થોડી નાની શરૂઆત કરવાની. સમજમાં આવે છે શું કહું છું? તો ભગવાનને આટલા ઉપસર્ગ કર્યા, વેંતરીએ, સંગમ દેવે, શું કહેવાય, ઘણા ઉપસર્ગ થયા એમને, પણ એમને કોઈનો પ્રતિકાર ના કર્યો. છતી શક્તિએ તો પોતામાં શક્તિ હતી પ્રતિકાર કરવાની, છતાં પણ ન કર્યો. એમને એવું નહોતું વિચાર્યું કે મારે આ બધાનો અન્યાય સહન કરવાનો, ને ખબર છે ભાઈ અન્યાય નથી કરતું કોઈ, મને આ બધા ન્યાય કરવા આવ્યા છે. તો બધા જ ઉપસર્ગ એમણે સમભાવે સહન કર્યા. અને ઘણા એમ બી કે આપણે બધું ચૂપચાપ સહન કરી લઈએ તો નમાલા ના ગણાઈએ. નમાલા તો એ ગણાય છે કે જે સામે થાય છે. જે ચૂપચાપ સહન કરે છે ને એના માટે તો કેટલી શક્તિ જોઈએ, અંદર કેટલી બધી ભરપૂર શક્તિ હોય ને ત્યારે તમે સામેલાનું ક્ષમતા ભાવે સહન કરી શકો. અને જે સહન ન કરી શકે ને એ તો નમાલો છે. એવું તો બધા જ કરે. સહન ન કરીને સામે થવું, એનો પ્રતિકાર કરવો, એવું તો બધા જ કરી શકે. આ કૂતરાઓ પણ એ જ કરે છે, બિલાડાઓ પણ એ જ કરે છે, આ બધા હલકી પ્રકારના દેવો પણ એ જ કરે છે, બીજા બધા મનુષ્યો પણ એ જ કરે છે. જ્યારે આવું કોણ કરી શકે છે? કરોડો લાખોમાં એકાદ જણ. કેમ કે એનામાં સત્વ છે, એનામાં એવું સહન કરવાની શક્તિ છે, ત્યારે એ કરી શકે છે. કરી તો જુઓ, 1 વાર તો કરો, 2 વાર તો કરો, ખબર પડશે કેટલી શક્તિની જરૂર પડે છે, એમાં કેટલી સહનશીલતાની જરૂર પડે છે, ત્યારે કરી શકાય છે. તો એમણે એકનો પણ પ્રતિકાર ન કર્યો ભગવાને, અને અંશ માત્ર પણ ફરી કોઈ પાપ ન થઈ જાય એની પૂરેપૂરી તકેદારી રાખી. કારણ કે પાપ કર્મ થઈ જાય તો પાછા એની સજા, પાપ કરો એટલે સજા ભોગવવા તૈયાર રહેવાનું જ છે. તો પોતે આ જ્ઞાન ધરાવતા હતા, જાણતા હતા, એ ગીતાર્થ હતા, અને આ રીતના પોતે પોતાની ભવ પરંપરાનો અંત લાવ્યો. આપણી પણ ભાવના એ જ રાખવાની કે મારે મારી આ ભવ પરંપરાનો અંત લાવવો છે, માટે આ બધું હું કરું. મને આ બધું મજા આવે છે માટે હું કરું છું, નહીં. મજા માટે નથી કરવાનો ધર્મ. ભવિષ્યમાં મને બીજી નવા પાપ ન થાય ને, નવી એની સજા ન મળે એના માટે કરવાનો. બાકી જ્યાં જ્યાં મજા કરી ત્યાં સજા ભોગવવા તૈયાર જ રહેવાનું છે. જ્યાં મજા ત્યાં સજા.
ઓલામાં શીખવાડી હતું ને મેં તમને એકવાર ઓલું રત્નાકર 25 સમજાવી હતી. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. કે છે ને એ બધા ભોગ ભોગવા સંસારના બહુ સારા લાગ્યા, પણ ત્યારે મને એ ખબર ના પડી કે જેટલા ભોગ ભોગવી છે બધા રોગ થઈને મને જ પાછા આવવાના છે, બાઉન્સ થશે. ત્યારે અને થશે ત્યારે નહીં ગમે, ત્યારે રોતા નહીં આપણે. તો આ 20 ચક્રમાંથી પોતે મુક્ત થયા અને તો ઘણા એમ માને કે આપણે કરી લેવાનું પાપ, નરકે જવું પડે, નરકે જઈ આવવાનું, નરકે જઈએ એટલે બધા પાપ કર્મ ખતમ. એવું હોતું નથી. એ મહાવીરના ઉદાહરણ પરથી આપણને જાણવા મળે છે કે નરકમાં ગયા પછી પણ પૂરું થતું નથી. અને નરકની સજા એટલા માટે કે તમે અહીંયા કોઈએ 100 જણનું ખૂન કર્યું, કોર્ટમાં એનો કેસ ચાલ્યો, તો એને મૃત્યુની સજા થઈ, બરાબર? તો માણસ કે કોર્ટ જેણે 100 જણના મોત કર્યા છે ને એને એક જ મોતની સજા આપી શકશે, અને જેણે એકનું મોત કર્યું છે ને એને પણ એક જ મોતની સજા આપશે. તો ન્યાય થયો? સમજમ પડી? તો માણસ એનો ન્યાય નહીં કરી શકે, પણ ન્યાય કોણ કરશે? તમારો આત્મા જ. જ્યાં નરકમાં જઈને 1000 વખત મરશે અને 1000 વખત પાછો ઉત્પન્ન થશે. તો જો તીર્થંકર જેવા મહાન આત્માને પાપો કરવાને આવી સજા ભોગવવી પડે તો આપણી તો શું વાત છે? ઘણા કે પાપ પાપ છે નહીં, પણ આપણી કોઈ એ કર્મસત્તા જ બળવાન છે. એમાં ઉત્તરાધન સૂત્ર જે છે આગમ, એમાં ભગવાન પોતે ફરમાવે છે કડાણ કમ્માણ ન મોક્ષોથી. એટલે કે કડાણ કમ્માણ કરેલા કર્મોથી ન મોક્ષોથી કોઈ છુટકારો નથી, કોઈ મુક્ત થઈ શકતું નથી, કોઈ પણ રીતે આપણે છટકી શકતા નથી. હવે એક સિમ્પલ સવાલ પૂછું, આપણે કોનાથી બીએ છીએ? પાપથી બીએ? આપણી અત્યારની કક્ષા, તમે ને હું. પાપથી આપણે ડરીએ છીએ કે પાપ કરતાં કોઈ આપણને જોઈ જાય એનાથી ડરીએ? શેના ડરીએ? શેના ડરીએ? પાપથી નથી ડરતા. પાપ તો બિંદાસ કરી નાખીએ કોઈ ના જોતું હોય તો, પણ કોઈ જોઈ જાય તો એ ના ચાલે. તો પાપ કરતાં કોઈ જોઈ જાય ને એનાથી આપણે ડરીએ છીએ. હા, પણ હકીકત શું છે? શેનાથી ડરવું જોઈએ? પાપથી ડરવું જોઈએ. એના બદલે આપણું પાપ કોઈ જોઈ જાય એનાથી આપણે ડરીએ છીએ. કેમ? કોઈ વ્યક્તિ જોઈ જાય તો એ આપણું શું બગાડી નાખશે? આપણને શું સજા કરશે? કે સમાજમાં 5 માણસને વાત કરશે અને વાત સમાજમાં પ્રસરી જશે, એવી બધી આપણને બીક લાગે છે. આપણી ઇજ્જતને ધક્કો લાગશે એનો આપણને ડર લાગે છે. આપણી પ્રતિષ્ઠાને ધક્કો લાગશે, યશ કીર્તિને ધક્કો લાગશે, એની આપણને બીક લાગે છે. પરંતુ સમજણ પડે છે? પરંતુ આ ડર સાચો નથી, ખોટો છે. હે, તું કાંઈ બોલી? હકીકતમાં આપણે પાપથી એટલા નથી ડરતા જેટલા પાપ કરતાં કોઈ જોઈ જાય એનાથી આપણે ડરીએ છીએ. પણ ખરેખર તો આપણા પાપનો જ ભય આપણને હોવો જોઈએ. પાપ જોનાર આપણું એટલું નહીં બગાડી શકે, એના કરતાં 1000 ગણું વધારે પાપ કર્મ આપણું બગાડી નાખશે. એ પાપ જોનાર તો આગલા ભાવમાં આપણી સાથે નથી આવવાનો. અત્યારે જે જોઈ લીધું જેણે કોઈએ, અને આપણને થોડા બદનામ બી કરી નાખ્યા, સમાજમાં ઓલું બી કરી નાખ્યું. એ જવા દો ને, શું છે એનામાં કાંઈ નથી, તો આવું કરે છે, તો આમ કરે છે, એમ તમને બદનામ કરી નાખ્યા. તો પણ આગલા ભાવમાં એ તમારી સાથે નથી આવવાનો.
પરંતુ જે પાપ કર્મ કર્યા છે એ તો આત્માની સાથે જન્મ જન્માંતરમાં પણ સાથે આવશે. અને જે પાપ કર્મનો ઉદય નરક, તિર્યંચ, દુર્ગતિમાં 1-2 વાર નહીં, સેંકડો, સંખ્યાત અને અસંખ્યાત વાર એટલા ભવો સુધી પાપની સજા ભોગવવી પડે. તો વિચાર કરો તમે કે કોણ આપણું બગાડે છે? પાપ બગાડે છે કે પાપ કર્મ કરતાં જોઈ જનાર આપણું વધારે બગાડે? આત્માનું વધારે કોણ બગાડે છે? પણ આપણે બહુ શોર્ટ દીર્ઘ દ્રષ્ટિવાળા નથી, લાંબુ નથી વિચારતા. હા, જો આપણે આવું લાંબુ વિચારીએ ને તો જ આપણે પાપ કરતાં બચીએ. પાપ કરતાં આપણે કેમ નથી બચતા? કારણ કે આપણે આટલું જ વિચારીએ છીએ, કોઈ જોઈ ના જાય. પણ આ પાપ જ ખોટું છે, એ કરવું જ ના જોઈએ એવું નથી વિચારતા. એવું વિચારો તમે તો બચી શકો, બાકી બચી શકાય નહીં. એટલે કોઈ પાપ કરતાં આપણને જોઈ ગયું તો એને કદાચ આપણે પહોંચી શકીએ, એને ડરાવી શકીએ, ધમકાવી શકીએ, પણ પાપ જોનાર આપણું કંઈ બગાડી શકે એમ નથી. પણ સમાજમાં થોડીક અપ્રતિષ્ઠા કરે. બધું જે બાંધેલા પાપમાંથી જન્મ જન્માંતરમાં જે આપણા કર્મ સાથે આવે છે ને એ કેટલાય ભાવ આપણે બગાડી નાખે. માટે શેનાથી વધારે ડરવું જોઈએ? પાપ કર્મથી. પાપ કરતાં કોઈ જોઈ જાય એનાથી નહીં. સમજણ પડી? મહાવીર ભગવાનના ભવો, એમને કરેલા કેવા કેવા પાપ, ભયંકર પાપ, અને એનું ભોગવેલું પરિણામ. આખું તમને લાઈફનું સાર મળી જાય, આખી જિંદગીનો સાર મળી જાય કે વસ્તુ આ છે, મારે કઈ રીતના વર્તવું. બોલો, કંઈ પૂછવું જોઈએ?